રાજ્યનું એકમાત્ર 250 વર્ષ જૂનું કાર્તિક મંદિર આજે દર્શનાર્થીઓ માટે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ખુલશે। પાટણ શહેરના છત્રપતેશ્વર મહાદેવ મંદિરમાં બિરાજમાન કાર્તિકી સ્વામીનું એકમાત્ર મંદિર આવેલ છે, જે કારતક સુદ પૂનમના દિવસે ફક્ત એક જ દિવસ માટે દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવે છે, જેના દ્વાર આજે કાર્તિકી પૂનમે ખોલવામાં આવતા દર વર્ષે મેળા જેવો માહોલ સર્જાય છે। ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવશે। પાટણ સ્થિત રાજ્યનું એકમાત્ર કાર્તિકેય સ્વામીનું મંદિર કાર્તિકી પૂનમના રોજ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ખુલ્લું મૂકવામાં આવે છે। વહેલી સવારે ભગવાન કાર્તિકેયની મૂર્તિ પરથી સફેદ વસ્ત્રો હટાવી પૂજન કરવામાં આવે છે। ત્યારબાદ વિવિધ કાર્યક્રમ યોજાતા હોય છે। તેમના સાનિધ્યમાં ભાગ્યે જ જોવા મળે તેવા સ્કંધયાગનું આયોજન તથા આંગી શણગાર અને પ્રસાદનો ભોગ ધરાવવામાં આવે છે। વર્ષોમાં એક વખત દર્શન આપતા ભગવાન કાર્તિક સ્વામીના મંદિરે મેળો ભરાય છે। કાર્તિક પૂર્ણિમાનો ઇતિહાસ કાર્તિકેય ભગવાન સાથે જોડાયેલ છે। કાર્તિક ભગવાનનું મંદિર ગુજરાતમાં જવલ્લે જ જોવા મળે છે। પાટણના આ મંદિરનો ઇતિહાસ લગભગ 250 વર્ષ જૂનો છે, જેમાં શિવ અને પાર્વતીએ ગણેશ અને કાર્તિકેયને પૃથ્વીની પ્રદક્ષિણા કરવા જણાવતા કાર્તિકેય પોતાનું મોરપંખ વાહન લઈને માત્ર 3 દિવસમાં પૃથ્વીની પ્રદક્ષિણા કરી પરત ફર્યા હતા। ગણેશજી ભારેખમ શરીર અને તેમનું વાહન ઉંદર હોવાથી તેઓ પૃથ્વીની પ્રદક્ષિણા કરવા અસમર્થ હતા, જેથી તેમણે શિવ પાર્વતીની પ્રદક્ષિણા કરી હતી। તેમની પ્રદક્ષિણાની માતા પિતાએ વખાણ કરતા કાર્તિકેયને ખોટું લાગ્યું હતું, જેથી તેમણે આજીવન કુંવારા અને કોઈ પણ સ્ત્રીના દર્શન નહીં આપવા સંકલ્પ કર્યો હતો। બાદમાં શિવજીએ કાર્તિકેયને સમજાવતા કાર્તિકી પૂનમે તેઓ સ્ત્રીઓને દર્શન આપશે। જે લોકવાયકા અનુસાર દર કાર્તિકી પૂનમે આ મંદિરના દ્વાર ખોલવામાં આવે છે। આ મંદિરમાં શંકર ભગવાનના સંપૂર્ણ પરિવારનું એકમાત્ર મંદિર છે। સૂર્યાસ્તના સમયે ભગવાનની મૂર્તિને સફેદ વસ્ત્રોથી ઢાંકી દેવામાં આવે છે અને સ્ત્રીઓને દર્શન માટે પ્રતિબંધ લાદવામાં આવે છે। TV18 ન્યૂઝ પાટણ।